આજે સુરત સહિત દેશમાં ઉત્સાહ સાથે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ત્યાં સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને આખું વાતાવરણ જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। અયોધ્યામાં રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે, જેમાં સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। રામલલ્લાની અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ હિન્દુ ધર્મમાં વર્ષો સુધી લોકો 22 જાન્યુઆરી 2024ના દિવસને યાદ રાખશે અને આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો છે। કરોડો લોકોના આસ્થાના પ્રતીક એવા ભગવાન શ્રી રામના અયોધ્યા ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। અયોધ્યામાં શ્રી રામ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે મહોત્સવ અયોધ્યામાં છે, પરંતુ ઉત્સવ સુરતમાં હોય તેવો અનેરો માહોલ અને ઉમંગ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે। જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। જય શ્રી રામના ગીતો વાગી રહ્યા છે। સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। ભારતભરમાં હાલમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। ગામે ગામે ભક્તિમય અને રામમય થઈ રહ્યા છે, ત્યારે અયોધ્યામાં 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે। અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય શ્રી રામ મંદિર બન્યું છે, જેમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે। સુરત સહિત દેશ રામમય બન્યો છે। આ પ્રસંગે સલાબતપુરા ખાતે આવેલા રામ મંદિરમાં ધારાસભ્ય અરવિંદ રાણા, મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાન મુકેશ મહાત્મા, સપ્તશૃંગી માતાના મંદિરના મહારાજ તથા ખત્રી સમાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। અયોધ્યામાં હિન્દુ ધર્મના આરાધ્ય દેવ શ્રી રામલલાના આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખો દેશ અને દુનિયા જોઈ રહી છે। એવું લાગે છે કે રામ ભગવાનના જાણે ફરીથી જન્મ થયો હોય એવી તડામાર તૈયારી છેલ્લા કેટલાય દિવસથી આ ચાલી રહી છે। અને આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વયં અયોધ્યા પધારીને આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એમાં તેઓ સામેલ છે। આજે આપણે આ સૌ આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ લાઈવ આજે આપણે આ પ્રદર્શન નિહાળી રહ્યા છે અને આખો દેશ, આખી દુનિયા જાણે રામમય થઈ ગઈ છે એવી પ્રતીતિ આજે થઈ રહી છે। અને હિન્દુઓ જ્યારે એક થાય છે ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ આપણે સૌએ રીતે જોયું છે। એટલે સનાતન ધર્મની જય માતા કી જય, જય શ્રી રામ। લોકોમાં કેવો માહોલ જોવા મળે છે રામ મંદિરમાં મેં આપને કહ્યું તે રીતે જાણે ફરીથી રામ ભગવાનનો જન્મ થયો હોય એવી આસ્થા સાથે લોકો ભરપૂર આનંદમાં છે। પ્રજાજનોને અને રામ ભક્તોને એક જ મેસેજ અપાય કે રામ ભગવાને એમના જીવનકાળની અંદર જે રીતે સંઘર્ષ કર્યો છે, જે રીતે એમને કામગીરી કરી છે, એક વખત આપણે ધારીએ તે કરવા માટે એને જે મહેનત કરવી જોઈએ એ મહેનત કરવાનો જે એમને સંદેશો આપેલો છે એ સૌએ લેવો જોઈએ। જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજ રોજ આપના સમસ્ત ખત્રી સમાજના રામ દ્વારા મંદિરમાં રામચરણજી મહારાજના દરબારમાં એ ભારત દેશનું સપનું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાકાર કરવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં અને તમામ ધાર્મિક સ્થાનોમાં LED સ્ક્રીન મૂકવાનો કાર્યક્રમ ને એની ઉપર આ કાર્યક્રમ નિહાળવાનો જે આયોજન કર્યું છે તે બદલ સમસ્ત પ્રજાજનો તેમનો આભાર વ્યક્ત કરે છે। આ 500 વર્ષ જૂનું મંદિરનું જે નિર્માણ આજરોજ થવા જઈ રહ્યું છે, આપના મુહૂર્તના સમય 12:39 ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં અને ભારત દેશના તમામ શંકરાચાર્યો, મહંતો, સ્વામીઓના સાનિધ્યમાં જે આજે રામ મંદિર, રામ ભગવાનની જન્મ તિથિ ઉપરાંત દિવાળી જેવો ઉત્સવ છે અને આ ઉત્સવને આજે પ્રાણ પ્રતિષ્ઠામાં ફેરવવા માટે અને કેવો માહોલ જોવા મળે ભક્તોમાં
આજ રોજ દિવાળી જેવો ઉત્સાહ જોવા મળે છે અને આખા શહેરમાં, સિટીમાં તેમજ ભારત દેશમાં પણ તમામ પ્રકારની લાઇટોથી રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાનો કાર્યક્રમ અનેરો ઉત્સાહ આખા દેશમાં છે, જેમાં અમારા સુરતના સમસ્ત ક્ષત્રિય સમાજના રામઢોરા મંદિર રામ મંદિરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં ઉપસ્થિત 500 લોકો ભક્તો જોવા આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીનો અમે બધા જ આભાર વ્યક્ત કરીએ છીએ અને મંદિરના ટ્રસ્ટીગણો પણ આભાર માને છે કે આવા કાર્યક્રમો કરવા જોઈએ, થતા રહેવા જોઈએ. આ ભારત દેશનું પ્રતીક છે. આમ ભક્તોને અને દેશવાસીઓને એવો એક શું સંદેશો આપવા માંગો છો? રામ ભક્તોને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવા કાર્યક્રમો થવા જ જોઈએ. આ તો ભારત દેશનું એક પ્રતીક છે. શ્રી રામ, લક્ષ્મણ, સીતાનું મંદિર આજે બનવા જઈ રહ્યું છે અને આટલા ટૂંકા સમયમાં અયોધ્યા નગરી જે બનાવી છે એનો કોરિડોર જે બનાવ્યો છે તે હું આ તકે બધાને આહ્વાન કરું છું કે અયોધ્યા પણ આપ સર્વેજનો જાઓ, જુઓ અને આપણે એને પણ માનીએ. બોલો ભારત માતા કી જય. જય જય શ્રી રામ. જય શ્રી રામ. આજના શુભ અવસર મંગલ કાર્યમાં આખા વિશ્વની અંદર ગરીબ હરીબ સર્વે ભક્તજનો આજે રામ 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 અનેકોના શબ્દમાં નાના નાના બચ્ચાઓથી માંડીને કુંવારિકા છોકરીઓ માંડી ગલીએ શેરીએ જય સિયારામ જય દે નારા લગાવી છે. અનેકો મંદિરમાં દીપ પ્રજ્વલ્યા છે. 9 વર્ષ દીપાવલી જેવું આજે ઉત્સવ જે મનાવી રહ્યા છે જેને કહેતા પાર આવે નહીં. શું એની વાતો કરીએ. આ જય સિયારામનું નામ 2 અક્ષર પર જે પથ્થર તરી જતા આપણી દુનિયાનો જય જયકાર થશે. જય સિયારામ. જી, મારું નામ દુરૈયા તપિયા છે. આજે રામ મંદિર આપણે સલાબતપુરા ખાતે કાર્યક્રમ આપણે યોજવામાં આવ્યો છે કે આજે અયોધ્યાનું જે રામ ટેમ્પલ જે થઈ રહ્યું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા છે અને હમણાં જોઈ રહ્યા છો કે કેટલું બધું પબ્લિક, એટલે 200થી પણ ઉપરનું પબ્લિક આજે એક જ જગ્યા પર આવીને આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેનો લાભ લેવા માટે કેવી રીતે થઈ રહ્યું છે તે બધા આવી રહ્યા છે. અને એક વાત મારે તમને કહેવાની કે આ એક 500 વર્ષ પછી આપણું જે રામ ટેમ્પલ થઈ રહ્યું છે એક આપણી કલ્ચર અને એક યુનિટીના માટેનું એક પ્રતીક છે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આજે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. જે બધા શેરી મોહલ્લા પોતાના ઘરોથી લઈને બધાએ પોતાના ઘરો સજાવ્યા છે. આપણે બધે ફ્લેગ્સ ને બધું લગાવ્યું છે. મારું પોતાનું બી એક ટ્રસ્ટ છે. આજે હું એક પ્રોગ્રામ કરીને આવી છું. આજે 100થી પણ ઉપરના છોકરાઓ સ્કેટિંગ કરીને આપણે ફ્લેગ લઈને 3 કિલોમીટરની મેરેથોન કરી સ્પેશિયલ અયોધ્યાના એના માટે એ લોકો આ ફ્લેગ લઈને ગયા. શું કહો માહોલ? માહોલ ખૂબ જ સુંદર જોવા મળે છે. જ્યાં હજી પણ એટલી બધી મેરેથોન બધી યાત્રા નીકળે છે અને જ્યાં આપણે જઈએ છીએ તો બસ રામની ધૂનો ને બધા રામના સોંગો વાગતા જાય છે. લોકો એમાં એટલા બધા આપણે એમ કહેવા માંગે છે કે હા કે બધામાં આનંદ જોવા મળે છે. એટલે હા એક ફેસ્ટિવલ તરીકે એક બનાવવામાં આવે છે. રામમય થઈ ગયું છે આપણું આખું સુરત, આખું ઇન્ડિયા અને બધા જ એટલે ઓલ ઓવર બધા આપણે અહીંયા પણ જોઈએ છીએ કે અયોધ્યામાં ડિફરન્ટ એટલે આપણા એટલે જે લોકો ફિલ્મ બોલિવૂડ છે કે આપણે ફિલ્મ સ્ટારો છે, પછી આપણા કેટલા બધા સાધુ સંતો છે, કેટલા બધાને બોલાવવામાં આવેલા છે. સો આવી રીતે જ કરીને એક પછી એક આપણામાં એક આવું કંઈ પ્રતીક આપણા દેશમાં બનતું રહે એવી મારી ઈચ્છા છે.